હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે લોકો મજામાં હશો અને હું પણ એકદમ મજામાં છું. તો મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો આજે વહેલા ઉઠી ગયા હતા અને આજે છે ને બહાર જવું છે, શોપિંગ કરવા જવું છે થોડુંક, અને મારે હેર કટિંગ કરાવવા છે. તો આજે રજા હતી સાહેબને અને રુદ્રને, તો કીધું કે ચલો થોડુંક શોપિંગ કરી આવી ગામમાં. રુદ્ર માટે કપડાં લેવા છે અને મારા માટે નાઇટ ડ્રેસને એવું લેવું છે. તો કીધું ગામમાં જતા આવીએ, રજા છે અને હેર કટિંગ કરાવતા આવીએ. તો અત્યારમાં બધું કામ પતાવી દીધું છે, પણ મારે હજી ફ્રેશ થવાનું બાકી છે. ગરમ પાણી મૂક્યું છે, હમણાં નાહી લઈશ. તો મેં છે ને રસોઈમાં દાળ ભાત અત્યારે મૂકી દીધા છે, દાળ ઉકળે છે. તો ચલો તમને લોકોને બતાવું. રુદુભાઈ તોફાન ચાલુ કરી દીધા છે, વેરવાનું ચાલુ કરી દીધું છે મારે રુદ્રએ. તો જો અહીંયા દાળ ઉકળે છે, સરસ મજાની દાળ ઉકળે છે. આજે દાળ ભાત શાક રોટલી પાપડ તેવી ફૂલ થાળી કરવાની છે. અને ભાત થઈ ગયા છે, જોઈ શકો છો તમે. ને હમણાં છે ને વઘારી નાખીશ દાળ. સાહેબ હિંચકે બેસી ગયા છે અને રુદ્રએ વેરવાનું ચાલુ કરી દીધું છે ને. રુદ્ર મહાદેવ વેરવાનું ચાલુ બેટા. હે તો આવું બધું છે. તો જલ્દીથી લાઈક કમેન્ટ કરી દો. શું રુદુભાઈ તૈયાર થાવ છો? નાઈ લીધું? હવે પાવડર લગાવો છો? લોશન લગાવી દીધું. આમ જો આ રુદુભાઈનો સામાન અમારે. અને હવે જો ફ્રેશ કરવા માટે વાઈટ કરવા માટે. હે હવે હરખું લાગુ. નંદન મામાનો ભાણિયો સેમ નંદન મામા આવા હતા. ઓ રુદ્ર, તું નાનો હતો ને ત્યારે આ વાજ હતા તાર, જેમ એને નકરું તૈયાર થવું ગમે ને હીરો, ને અત્યારે એવા જ છે. મમ્મી આ બાજુ પાટી વાળવાની છે. હા, કાચમાં જોઈને માથું ઓળ તો કઈ વાંધો તો ને. પણ તું બ્લોક ત્યાં સુધી મૂકી દે. લે વાહ, તો આયા છે તો કઈ દો આ બધું કરવાનું ને. ટીવી નથી જોવી, જા આવે માથું ઈ જોવી નથી. લાવ, માથું હું ઓળી દઉં, તને નહીં આવડે સરખું. લાય. હા ઓકે થઈ ગયું છે, પણ બહુ મસ્ત લાગે. નથી મસ્ત લાગતો. હીરો જેવું નથી લાગતું. નહીં હવે પણ લાઈને હું ઓળી દઉં માથું. તો અમે જવા માટે નીકળી ગયા છીએ અને ખૂબ તડકો છે. હજી 10 વાગ્યા છે, પણ એમ લાગે કે આમ બપોર થઈ ગયા છે. 1-1:30 વાગી ગયો છે, એવો તડકો છે. ઉનાળો આવી ગયો છે કા સાહેબ? તો એમાં એવું છે, મારે કાર લઈને જવું હતું, પણ અમારે તાત્કાલિક પહોંચવાનું છે. મારે હેર કટિંગ જ્યાં કરાવવા જવાનું છે ને, એને એમ કીધું કે જલ્દી આવો, એ લોકોને બહાર જવું છે. એટલે અમારે પછી કાર લઈને જઈએ ને તો ટ્રાફિકમાં આપણે થોડુંક મોડું થઈ જવાનું. બાઇકમાં ફટાફટ નીકળી જવાય. એટલે અમે બાઇક લઈ લીધી. કીધું બાઇકમાં જઈએ ને તો ફટાફટ જતું રહેવાય, પહોંચી જઈએ આપણે એમ. નહીંતર આવા તડકાની કાર જ લેવી હતી. તો નીકળી ગયા છીએ હવે. રુદ્રભાઈ આગળ બેસી ગયા છે. રુદ્ર હેલો હેલો. તો સરસ મજાના મારા હેર કટિંગ થઈ ગયા છે, જોઈ શકો છો તમે. કેવી લાગુ છું સાહેબ? કેવી લાગુ છું? જોરદાર, સરસ. બાર્બી ડોલ જેવી થઈ ગઈ. બાર્બી ડોલ હતી જ તે. જો ફ્રેન્ડ, કેવા સરસ લાગે છે. હેપી. રુદ્ર જો હેર કટિંગ થઈ ગયા મમ્માના. હજી હું પાર્લરમાં જ બેઠી છું ને હવે જઈએ છીએ મારે ફટાફટ હવે ગામમાં જવાનું. હેર કટિંગ થઈ ગયા છે, જોઈ શકો છો તમે. સ્માઈલ આપો. અમે બાઇકમાંથી સીધા કારમાં આવી ગયા.
એમાં એવું છે, મારો ભાઈ કામથી આવ્યો હતો ને ભાવનગર, તો એનો ફોન આવ્યો કે હું ઘરે નથી આવવાનો, તમે બહાર મળવા આવો અમને એમ. તો અમે જતા હતા ગામમાં, તો વચ્ચે ફોન આવ્યો એટલે અમે ફટાફટ આવી ગયા અને આવીને તડકાના એસીમાં અમે કાર ઊભી રાખીને એસીમાં બેસી ગયા. કા સાહેબ? શાળાની ગાડી લઈ લીધી. શાળાની ગાડી લઈ લીધી. જો રુદ્રભાઈ તેને મોજ પડી ગઈ હે ને રુદ્ર? સુંદરલાલ. સુંદરલાલ નથી હો મારો ભાઈ. સુંદરલાલ ની કાર લઈ લીધી. સુંદરલાલ ગામમાં નથી આવતા, આજ આવી ગયા. મારા ભાઈ સુંદરલાલ કહે છે. જો સુંદર નથી મારો ભાઈ. તો અને મારો ફ્રેન્ડ એ સુંદર નથી. હા, તો બહુ તડકો છે, એટલો તડકો છે ને એની વાત ને. અને અમારાથી ગામમાં જવાનું બાકી છે. બોલો કેટલા વાગી ગયા? 11:15 થઈ ગયા. હા, 11:15 જેવું થઈ ગયું છે. તો ઈ ગયો છે પેંડા લેવા. ઈ કે તને પેંડા દઉં, તો પેંડા લેવા ગયો. પેંડાનું બોક્સ. મારો ભાઈ કીધું નથી ખાવા, નથી લેવા જવા, રેવા દે તું. ક્યાંકથી મફતિયા ગોત્યા હશે. મફતિયા નહીં હો. તો અમને બેસાડીને ગયો અને જો અમને અહીં એસીમાં બેસાડ્યા. ભાઈ ભાઈ, બીજા બધા વગડાના વાહ. મમ્મી મને બ્લોક મારા માટે માં ને ભાઈ ભાઈ. માં લે તો. હાલે હરાર માદેવ. રુદ્ર કાર ચલાવે છે કા? ચલો જવા દો, હાલો. તો ફટાફટ મારી ચેનલ પર નવા આવ્યા હોય એ જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કેવી ગરમી થઈ. જો રુદ્રના અમે રસ પીવા ઉભા રહ્યા હતા. તડકો ખૂબ છે, શોપિંગ થઈ ગઈ છે, તો કીધું હવે થોડીક રસ પી લઈ તો થોડીક શાંતિ થાય પેટમાં, હે ને રુદ્ર? આમ જો પરસેવો જો. હા, યાર લે. પરસેવાનું નથી, કારનું છે. હે કારનું છે, કારનું. પરસેવાનું નથી. રોય એટલે ને. ખુદ તું પેલું શું લીધું બતાવી દો. એ ફોન લીધો બગાડતો એ મસ્ત મસ્ત કા. ચાલો બધા રસ પીવા તડકાના કા. અમે લોકો ઘરે આવી ગયા અને જમી લીધું અને કિચન સાફ કરી નાખ્યું. અને મને છે ને બહાર ગયા હતા ને તો માટી ઉડી એટલે મને શરદી થઈ ગઈ. મારે તો છે જ, મને એમ છું કે હું દવા લઈ લઉં. મને સિરપ આપી છે, આયુર્વેદિક છે. એલર્જીની શરદી થઈ જાય છે ને એના માટે. આવી ઘાટી આટલી જ લેવાની, દિવસમાં 5 વાર લેવાની. તીખી છે, આયુર્વેદિક હોય ને એટલે. રૂબીના પપ્પા ઉપર જતા રહ્યા. બહુ તડકો હતો, બહુ તડકો, એની વાત જ ન પૂછો. તો થોડીક વાર સુઈ જઈ. મારા હેર કટિંગ કેવા છે એ જરૂરથી કહેજો. આજે તો મારી બેન્ડ બજી ગઈ. બેન્ડ હું એટલું બધું બહાર ગયા હતા ને એટલે મને તો ડૉક્ટરે ના જ પાડી છે કે તમે બહાર જાઓ તો માસ્ક પહેરો અને ઓઢણી બાંધો આખા ફેસ પર, અને ગોગલ્સ તો તમારે કાઢવાના જ નહીં. તોય તે મેં બધું કર્યું હતું, છતાં મને આ બધું ડસ્ટ ઉડતું હોય ને તોય મને નડ્યું. અને એકદમ અત્યારે એટલી શરદી વધી ગઈ છે ને તે હું બોલી નથી શકતી. અને પાણી નાકમાંથી ચાલુ થઈ ગયા છે, એકદમ બહુ જ નાકમાં પાણી ચાલુ થઈ ગયા છે.
તો અત્યારે હું જેની દવા લઉં છું ને એ ડૉક્ટરને તાત્કાલિક સાહેબે ફોન કર્યો, કેમ કે આવી શરદી વધી જાય ને મને ખૂબ, તો હું સૂઈ એકું બેસી એકું અને કાંઈ કામે ન થાય. એટલે સાહેબે તાત્કાલિક એમને ફોન કર્યો ડૉક્ટરને કે આવી રીતના છે. તો ડૉક્ટરે એમ કીધું કે તમે લોકો અત્યારે 6 વાગ્યા છે, તમે લોકો તાત્કાલિક દવાખાને આવી જાઓ, આટલી બધી તકલીફ છે. તો સાહેબને હતું થોડુંક કામ, એટલે એ કે અમે બહાર હું રુદ્ર પતાવી આવી. અને ફ્રેન્ડ પર એટલી શરદી વધી ગઈ હતી ને તો બપોરે જમીન સીધા વાસણ મેં મૂકી દીધા હતા, મારે ઘસવાના બાકી હતા. એટલે અત્યારે અઘરા છે મારા માટે ઘસવા વાસણ, પણ તોય ઘસવા તો પડશે. તો બે સાહેબને કીધું તમે તમારે કામ પતાવી આવો ને ત્યાં હું વાસણ ઘસી નાખું. ખબર નહીં હવે રાતનું તો જમવાનું શું થાય, તોય બનાવીશ, કેમ કે દાળ ભાત કર્યા હતા ને એટલે દાળ ઢોકળી બનાવી નાખીશ. પણ આ મટે તો ને એટલે તાત્કાલિક અત્યારે ડૉક્ટર પાસે જશું અને તાત્કાલિક રાહત મળે. આયુર્વેદિકમાં તો એવું હોય નહીં કે તાત્કાલિક તમને દવા મળી શકે એમ, ઓર મળી જાય સોરી શું બોલું ખબર નથી, મળી જાય દવા તો આપશે, પણ આયુર્વેદિક દવામાં તમને તાત્કાલિક મટે નહીં એમ. તો આવું બધું છે. અને ફ્રેન્ડ મેં શું શોપિંગ કરી છે એ હું નેક્સ્ટ બ્લોગમાં તમને લોકોને બતાવીશ કે મેં શોપિંગ શું કરી. આમ નામ જો મારું પર્સ ને થેલી ને એવું આવીને મૂકી દીધું, કેમ કે શરદી એટલી વધી ગઈ ને ઘરે આવીને એની વાત પૂછો. મારે બપોરે સૂઈ ગઈ ને તો નાક બંધ થઈ ગયા હતા બંને, શ્વાસ જ નહોતો લેવાતો, મોઢેથી શ્વાસ લેતી હતી. પછી રુદ્રને સાહેબ સૂતા હતા એટલે એને ડિસ્ટર્બ ન થાય ને, એટલે હું કાંઈ એને કોઈ જગાડ્યા જ નહીં, આમનામ બેઠી હતી અને ફોનમાં જોતી હતી, પણ કાંઈ મજા આવી નહીં. તો અત્યારે હમણાં ડૉક્ટર પાસે જઈ આવી. તો અહીંયા બ્લોગને હું એન્ડ આપી દઉં છું આજે. તો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય ને તો જલ્દી લાઇક, કમેન્ટ અને શેર કરી દો. અને મારા ચેનલ પર નવા આવ્યા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ મારા ન્યૂ બ્લોગમાં. હર હર મહાદેવ, બાય બાય.